7 વર્ષની આયત બાનુએ રાખ્યા રમઝાન માસના આકરા 30 રોજા। કોમી એકતા અને દેશમાં શાંતિ માટે કરી વિશેષ દુઆ। હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે। આ પવિત્ર માસમાં અલ્લાહની ઇબાદતનું વિશેષ મહત્વ હોય છે। ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી ભક્તિ અને અતૂટ શ્રદ્ધાનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં રહેતી માત્ર 7 વર્ષની બાળકી આયત બાનુએ જીવનમાં પ્રથમવાર આખા માસના 30 રોજા પૂર્ણ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે। દેવગઢ બારિયાના કાદરી ફળિયામાં રહેતા ઇરશાદભાઈ અરબની સુપુત્રી આયત બાનુએ આ પવિત્ર માસ દરમિયાન કઠિન ઉપવાસ રાખીને ખુદાની બંદગી કરી હતી। આટલી નાની ઉંમરે જ્યારે બાળકો ખાવા પીવાની જીદ કરતા હોય છે ત્યારે આયતે શિસ્તબદ્ધ રીતે ધાર્મિક પરંપરાનું પાલન કર્યું છે। દેશમાં અમન શાંતિ માટે માંગી દુઆ। માત્ર ઉપવાસ જ નહીં પરંતુ આયત બાનુએ આ દરમિયાન વિશેષ પ્રાર્થના પણ કરી હતી। તેને જણાવ્યું હતું કે મેં અલ્લાહ પાસે દુઆ કરી છે કે આપણા દેશમાં હંમેશા અમન અને શાંતિ કાયમ રહે, હિન્દુ મુસ્લિમ તમામ સંપ્રદાયના લોકો હળીમળીને રહે અને દેશમાં કોમી એકતાની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે। સમાજ માટે પ્રેરણારૂપ 7 વર્ષની આ બાળકીની આ હિંમત અને શ્રદ્ધા જોઈને સ્થાનિક મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકોમાં તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે। કાળઝાળ ગરમી વચ્ચે પણ આયત બાનુએ એક પણ રોજો છોડ્યા વગર આખા મહિનાની ઇબાદત પૂર્ણ કરીને અન્ય લોકો અને ખાસ કરીને યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પરિવારજનોમાં પણ દીકરીની આ ઉપલબ્ધિ અને તેની ઉમદા વિચારધારાને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા।